સીએનજીની પાઇપ ફાટી વડોદરામાં મુખ્ય માર્ગ પર ગેસ સપ્લાય કરતી ગાડીમાંથી ગેસ લીકેજ થતાં અફરાતફરી, વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા. વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આજે સવારના સમયે સીએનજી સપ્લાય કરતી ગાડીમાં પાઇપલાઇન ફાટી જતાં ગેસ લીકેજ થયું હતું, જેને પગલે આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં વડીવાડી બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી અને વાલ્વ બંધ કરીને ગેસ લીકેજ થતું અટકાવ્યું હતું. જો કે વડોદરા શહેરના મુખ્ય રોડ પર આ પ્રકારે સીએનજીની ગેસ લીકેજ થતાં આસપાસના લોકો અને વાહન ચાલકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો. આ સાથે થોડીવાર માટે એક સાઈડનો રસ્તો પણ બંધ કરી દેવાની ફરજ પડી હતી. વડોદરાના શહેરના ગોત્રી વિસ્તારમાંથી આજે સવારે 7:30 વાગે સીએનજી સ્ટેશન ઉપર સપ્લાય કરતી સીએનજી ગેસ ભરેલી ગાડી પસાર થઈ હતી. આ સમયે સીએનજી ગાડીનો પાઇપ ફાટતા તેમાંથી ગેસ લીકેજ થવા લાગ્યો હતો. ગેસ લીકેજ થવાનો મોટો અવાજ સાંભળીને ડ્રાઈવરે તુરંત જ ગાડી રોકી દીધી હતી, જે બાદ તેણે ગેસ લીકેજને અટકાવવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. મુખ્ય રોડ પર ગેસ લીકેજ થતાં એક તરફનો રસ્તો બંધ કરવાની ફરજ પડી હતી. બીજી તરફ આ ઘટનાની જાણ વડીવાડી ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી, જેથી વડીવાડી ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. અડધા કલાકની જહેમત બાદ ગેસ લીકેજ થતો અટકાવ્યો હતો, જેને કારણે આસપાસના લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મુખ્ય રોડ પર અચાનક સીએનજી ગેસ લીકેજ થવા લાગતા વાહન ચાલકોના શ્વાસ અદ્ધર થઈ ગયા હતા. આ દરમિયાન એક સ્કૂલ બસ પણ પસાર થઈ રહી હતી. આ ઉપરાંત વહેલી સવારે નોકરી ધંધે લોકો જઈ રહ્યા હતા, જેથી રોડ પર ટ્રાફિક હતો. આવા સમયે જો મોટી દુર્ઘટના સર્જાઈ હોત તો જાનહાનિ થવાની પણ શક્યતા હતી. જો કે સદનસીબે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. મળતી માહિતી પ્રમાણે સીએનજી ગાડીનો પાઇપ ફાટી ગયો હતો, જેથી ગેસ લીકેજ થયું હતું. અત્યારે વડોદરા શહેરમાં વરસાદને કારણે મસમોટા ખાડાઓ પડી ગયા છે, જેને કારણે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. વડીવાડી ફાયર સ્ટેશનના ફાયરમેન તુષાર દેવરે જણાવ્યું હતું કે અમને સવારે સીએનજી ગાડીમાં ગેસ લીકેજ થયો હોવાનો કોલ મળ્યો હતો, જેથી સ્થળ પર પહોંચીને ભારે જહેમત બાદ ગેસ લીકેજ પર કાબૂ મેળવ્યો હતો. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.